લેક્ચરમાં આપણે તમારું ચેપ્ટર નંબર 2 છે જે છે નેચરલ રિસોર્સિસ એન્ડ વેલ્થ બરાબર આ ડિસ્કસ કરવાની છે. એનો પાર્ટ 1 છે નેચરલ રિસોર્સિસ એન્ડ એનો સેકન્ડ પાર્ટ છે વેલ્થ બરાબર. હવે અત્યાર સુધી આપણે કયા ચેપ્ટર ડિસ્કસ કરી લીધા છે તો કે આગળના પ્રીવિયસ લેક્ચરમાં આપણે તમારા ચેપ્ટર નંબર 1 એન્ડ ચેપ્ટર નંબર 3 છે આપણે ડિસ્કસ કરી લીધા છે. હવે આજના લેક્ચરમાં આપણે તમારો જે ચેપ્ટર 2 છે નેચરલ રિસોર્સિસ એન્ડ વેલ્થ એનું યુનિટ 1 છે નેચરલ રિસોર્સિસ એ ડિસ્કસ કરવાના છીએ. So let us start with the meaning of natural resources. Natural resources can be termed as the sum total of all physical, chemical, biological and social factors surrounding a man, which can be commonly known as environment. Further, it is on these elements in the surrounding forms resources on which the human beings depend so that he can develop economically and socially and lead a better life. So what is natural resources? તો કે આપણી આજુબાજુમાં આપણે એને જનરલ માં કહીએ મીનિંગ તો થાય કે આપણી આજુબાજુમાં જે બી કાંઈ વસ્તુ છે જે આપણને કુદરત પાસેથી મળે છે આ બધા એને શું કહી શકાય તો કે કુદરતી સ્ત્રોતો આપણે એને કહી શકીએ. હવે આમાં આપણને શું કીધું છે તો આમ કીધું છે કે સમ ટોટલ ઓફ ઓલ ફિઝિકલ, કેમિકલ, બાયોલોજીકલ અને સોશિયલ ફેક્ટર. ટૂંકમાં જે બી કાંઈ વસ્તુ છે જેને આપણે ઇકોનોમિકલી યુઝ કરીએ છીએ, બાયોલોજીકલી યુઝ કરીએ છીએ તો આ બધા વસ્તુ છે એનું ટોટલ છે એને શું કહેવામાં આવે છે નેચરલ રિસોર્સિસ. અને કોમનલી એને શું કહેવામાં આવે છે તો કે એને એન્વાયરમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ઇન ધીસ એલિમેન્ટ્સ સરાઉન્ડિંગ ફોર્મ્સ રિસોર્સિસ ઓન વિચ ધ હ્યુમન બીંગ ડિપેન્ડ્સ એટલે કે જેની ઉપર આપણે ડિપેન્ડ હોય છે શેના માટે તો કે ઇકોનોમિકલી અને સોશિયલી આપણી લાઈફને બેટર બનાવવા માટે. નેક્સ્ટ there are definitions of natural resources. A resources may be defined as a form of energy and or matter which is essential for the functioning of the organisms, populations and ecosystem. The ecologically variables like energy, matter, space, time and diversity combinedly are referred as natural resources. Who said this? That Remand. It is that is definition given by Remand. એટલે કે Remand જે એમના ડેફિનેશન આપેલી છે એને શું કીધું છે કે રિસોર્સ છે બરાબર જે ફોર્મમાં કયા ફોર્મમાં તો કે એનર્જી અથવા તો આપણને બીજા કોઈ પણ જાતના વસ્તુમાં મળે છે જેના શું ફંક્શનિંગ છે તો કે એના ઓર્ગેનિઝમ્સ છે, પોપ્યુલેશન છે, ઇકોસિસ્ટમ છે, આ બધી વસ્તુને આપણે અને બીજા ઇકોલોજીકલ વેરિયેબલ્સ છે લાઈક એનર્જી, મેટર, સ્પેસ, ટાઈમ ટૂંકમાં બધી વસ્તુ છે એને આપણે શું કહી શકીએ નેચરલ રિસોર્સિસ. સેકન્ડ, natural resources, materials or substance occurring in nature which can be exploited for economic gain. એટલે કે આપણે ઇકોનોમિક ગેઇન મેળવવા માટે જે બી કાંઈ મટીરિયલ અથવા તો એને લગતી કોઈ પણ વસ્તુ છે બરાબર એ નેચર પાસેથી મેળવે છે એને શું કહેવાય નેચરલ રિસોર્સિસ. Another one, asset or materials that constitutes the natural capital of a nation. Natural resources require application of capital and human resources is manual and physical labor to be exploited for the realization of their economic value. એટલે કે અસેટ હવે કોઈ પણ એવી વસ્તુ અથવા તો મિલકત અથવા તો કોઈ બીજી એવી વસ્તુ મટીરિયલ જે રો મટીરિયલ છે એ અને અસેટ આપણને જે એમાંથી જનરેટ કરે છે તો આ આપણને કાંઈ પણ જે નેશન પાસે નેચરલ રિસોર્સિસ પાસેથી મળે આખા નેશનને બરાબર એને શું કહેવાય તો કે નેચરલ રિસોર્સિસ. આ છે એમાં નેચરલ રિસોર્સિસમાં શું કરે છે કે હ્યુમન બીંગ છે એમાં પ્રોડક્ટિવિટી કરે છે અને એને વસ્તુને બીજા ફોર્મમાં એક તૈયાર કરે છે. તો એ જે બી જેમાંથી આ વસ્તુ તૈયાર થતી હોય બરાબર એ આખા જે મેઇન એનો જે રો મટીરિયલ હોય સોર્સ હોય એને શું કહી શકાય નેચરલ રિસોર્સિસ. નેક્સ્ટ, there are some types of natural resources. So classification of natural resources. First, on the basis of origin. હવે ઓન ધ બેઝિસ ઓરિજિનમાં છે એમાં કયા ટાઈપના નેચરલ રિસોર્સિસનો ઇન્ક્લુડ થાય છે તો બાયોટિક એન્ડ એબાયોટિક. Second one is on the basis of renewability. First of all renewability and second one non-renewability. And third one is on the basis of state of development. That is first is potential resources, second is actual resources, third is reserve resources and the fourth one is stock resources.
એટલે કે નેચરલ રિસોર્સિસના ટાઈપ છે, બરાબર. આવો તમને કોઈ પણ ક્વેશ્ચન પૂછી શકે છે, આમાંથી કોઈ પણ ક્વેશ્ચન પૂછી શકે છે કે ઓન ધ બેઝિસ ઓફ ઓરિજિનમાં કયા નેચરલ રિસોર્સિસ ઇન્ક્લુડ થાય છે. તો આપણે જાણે છે કે જેના મેઇન 3 છે, ઓન ધ બેઝિસ ઓફ ઓરિજિન, ધ બેઝિસ ઓફ રિન્યુએબિલિટી એન્ડ ઓન ધ બેઝિસ ઓફ સ્ટેટ ઓફ ડેવલપમેન્ટ. So let us start to discuss that in detail. First, on the basis of source of origin, એમાં છે first biotic. So what is biotic? These resources come from living and organic materials such as forest and animals and include the materials that can be obtained from them. It includes plants, animal and fossil fuels. The 3 fossil fuels are coal, oil and natural gases, that is petroleum. Fossil fuels are classified as biotic resources because they were formed from the decay of organic matter over million of years. બાયોટિક શું છે? તો કે બાયોટિક જે નેચરલ રિસોર્સિસ છે, બરાબર, એમાં શેનું ઇન્ક્લુઝન થાય છે? તો કે એમાં આ બધા રિસોર્સિસ છે, લાઈક જેમ કે પ્લાન્ટ છે, એનિમલ છે, ફ્યુલ્સ આપણને ઘણા બધા નેચરલ રિસોર્સિસ પાસેથી મળે છે. તો આવા કોઈ પણ નેચરલ રિસોર્સિસ મળતા હોય તો એને તમે કયા ટાઈપના અંદર ઇન્ક્લુડ કરશો? તો કે ઓન ધ બેઝિસ ઓફ સોર્સ ઓફ ઓરિજિન. Next one is abiotic. Abiotic resources originate from non-living and inorganic materials. For example, air, sunlight and water. Minerals like gold, silver, copper, iron and diamonds are also considered abiotic. These resources come from non-living and non-organic material. એટલે આપણે કઈ રીતે યાદ રાખી શકીએ કે બાયોટિક છે તો એમાં લિવિંગ વસ્તુ છે અને ઓર્ગેનિક મટીરિયલ્સ છે, એમાંથી આપણને જે નેચરલ રિસોર્સિસ મળે, લાઈક આપણે પ્રીવિયસ સ્લાઇડમાં ડિસ્કસ કરેલું, બરાબર, અહીંયા કે પ્લાન્ટ છે, એનિમલ છે, તો બધા લિવિંગ મટીરિયલ છે, કોઈને કોઈ જગ્યાએ આપણને એમાંથી મળતું હોય છે. જ્યારે એબાયોટિક છે એમાં આપણે શું કહી શકીએ? તો કે એમાં જે બી વસ્તુ છે, એર છે, સનલાઇટ છે, આ વોટર છે, આ બધી વસ્તુ લિવિંગ નથી. તો જે લિવિંગ નથી એટલે કે નોન લિવિંગ છે અને ઇનઓર્ગેનિક છે, એમાંથી જે બી કંઈ નેચરલ રિસોર્સિસ મળે, બરાબર, એને શું કહી શકાય? તો કે એબાયોટિક નેચરલ રિસોર્સિસ. નેક્સ્ટ ઇઝ ઓન ધ બેઝિસ ઓફ રિન્યુએબિલિટી. રિન્યુએબિલિટી શું? એટલે કોઈ પણ વસ્તુ છે જે રિન્યુઅલ થઈ શકે, આપણને એકવાર ખતમ થઈ જાય, વસ્તુ પૂરી થઈ જાય પછી આપણે એ વસ્તુને રિન્યુ કરી શકીએ, એટલે કે ફરીથી મેળવી શકીએ. So renewable natural resources, first, these are resources that can be replenished. Example of renewable resources include sunlight, air and wind. જેમ કે સૂર્યપ્રકાશ છે, હવા છે, બરાબર, આ બધી વસ્તુ છે, પવન છે, તો આ બધી વસ્તુ છે એને શું કહી શકીએ? આપણે ફરીથી મેળવી શકીએ છીએ. So that is called renewable natural resources. They are available continuously and their quantity is not noticeably affected by human consumption. However, renewable resources do not have a rapid recovery rate and are at a risk to depletion if they are overused. એટલે કે આ બધી વસ્તુ છે કે જે આપણને વપરાઈ જાય, કરે જાય તો આપણા કન્ઝમ્પશનથી કોઈ એના ફરક પડતો નથી, આપણને આ કન્ટિન્યુઅસ આ વસ્તુ મળે છે, બરાબર, પણ આ હ્યુમન કન્ઝમ્પશનથી ઉપયોગ નથી. બટ આ એવું છે કે જો એનો કોઈ એક વધારે પ્રમાણમાં આપણે ઉપયોગ કરી નાખીએ અને પછી નહીં મળી શકે, જેમ કે આપણે આગળના ચેપ્ટર્સમાં વાત કરી હતી પોલ્યુશનની, તો એમાં એર પોલ્યુશન થઈ જાય છે. હવે આપણે એનો યુઝ કરીએ છીએ, આપણને એર મળે છે, એ વાત સાચી છે, બટ જેવી રીતે આપણે એને પોલ્યુટ કરીએ છીએ, પ્રદૂષણ એમાં ફેલાવીએ છીએ, તો એ એકવાર પોલ્યુટ થઈ જશે બધી એર, તો પછી આપણને જે ન્યૂ એર છે, જે ફ્રેશ એર છે, એ મળતા ઘણો બધો ટાઈમ જતો રહેશે. એટલે આ રિન્યુએબલ નેચરલ રિસોર્સિસ તો છે, બટ જો એ બગડી જાય તો એની રેપિડ રિકવરી રેટ છે એ બહુ ઓછો છે અને એના ઘટવામાં છે એ બધું વસ્તુ વધી જાય છે. નેક્સ્ટ ઇઝ નોન રિન્યુએબલ નેચરલ રિસોર્સિસ. These resources are formed extremely slow. These non-renewable resources, once used, remain on earth in different forms and unless recycled, become waste material. A resource is considered to be non-renewable when their rate of consumption exceeds the rate of recovery. Examples of non-renewable natural resources are minerals and fossil fuels, that is oil, natural gas, petroleum and coal. These resources should be used wisely and economically. Non-renewable શું? પણ રિન્યુએબલ સમજાય એના ઉપરથી આપણને નોન રિન્યુએબલ સમજાઈ જાય કે રિન્યુએબલ છે એ વસ્તુને આપણે ફરીથી મેળવી શકીએ, એનો ઉપયોગ કરી શકીએ, બટ નોન રિન્યુએબલ વસ્તુ એવી છે કે એ આપણે પછી મેળવી શકતા નથી, અથવા મેળવી શકીએ છીએ તો ઘણો બધો એમાં ટાઈમ જતો રહ્યો છે, એમાં આપણા કન્ઝમ્પશનથી એમાં ઘણો બધો ફરક પડે છે.
એ જ વસ્તુ આમાં કીધેલી છે આપણને, બરાબર. જો આમાં છે એ શું કહે છે કે અ રિસોર્સ ઇઝ કન્સિડર્ડ ટુ બી નોન રિન્યુએબલ વેન ધ રેટ ઓફ કન્ઝમ્પશન એક્સીડ ધ રેટ ઓફ રિકવરી. કે કોઈ પણ વસ્તુ છે એને તમે નોન રિન્યુએબલ કઈ રીતે કહી શકો? તો કે જ્યારે એનો યુઝ કરવાનું જે રેટ છે એ એના રિકવરી રેટ એટલે કે પાછા મળવાના રેટ કરતાં જ્યારે વસ્તુ વધી જાય છે ત્યારે એ વસ્તુને શું કહેવામાં આવે છે? નોન રિન્યુએબલ રિસોર્સિસ. અને એના એક્ઝામ્પલ છે તો કે કયા? તો કે કહી શકીએ મિનરલ્સ છે, પછી ફ્યુલ્સ છે. જેમ કે આપણને ખબર છે કે અત્યારે પેટ્રોલ ડીઝલ છે એ નોન રિન્યુએબલ કહી શકાય. હા, આપણને એ મળે છે, પાછું મળી જશે, બટ એવું છે કે તમે પેટ્રોલ એકવાર યુઝ કરી નાખ્યું પછી એમને એમ રહે છે તમે એનું વખત બીજી વખત યુઝ કરી શકો? ના, ન કરી શકો. એકવાર એ નોન રિન્યુએબલ રિસોર્સિસનો યુઝ થઈ જાય છે પછી એને જતું જ કરવું પડે છે, એટલે કે એને વેસ્ટ થઈ જાય છે, એને જવા દેવું પડે છે. અને જ્યારે તમારે એનું બીજી વખત યુઝ કરવો હોય તો કોઈ નવી વસ્તુ જ લેવી પડે છે. Next type is on the basis of stage of development. In that first is potential resources. That is, these are resources that exist in a region and may be used in the future. For example, if a country has petroleum in sedimentary rocks, it is potential resources until it is actually drilled out of the rock and put to use. પોટેન્શિયલ રિસોર્સિસ, બરાબર. તો એને શું કહી શકાય? કોને કહી શકાય પોટેન્શિયલ? કે કોઈ એક વસ્તુ છે, બરાબર, આપણને ખબર છે કે આ વસ્તુમાં આપણને પેટ્રોલ મળી શકે. જેમ કે આ તમને એક્ઝામ્પલ આપી છે, કોઈ કન્ટ્રી છે એની પાસે એવા રોક્સ એટલે કે પથ્થરો છે, એને ખબર છે કે આ પથ્થરો છે અથવા તો કોઈ એવી ખાણ છે કે પર્ટિક્યુલરલી ત્યાં ખ્યાલ જ છે એ લોકોને કે આ ખાણ ખોદશી તો બરાબર ત્યાંથી આપણને પેટ્રોલ મળશે, ડીઝલ મળશે. બટ અત્યારે જરૂર છે તો બી યુઝ નથી કરતા, ઓછામાં ઓછો યુઝ કરે છે. પછી જ્યારે એકદમ જરૂર પડશે ત્યારે એનો યુઝ કરશે. એટલે કે એ વસ્તુ છે એમાં દેખાય છે કે હા આની ઉપર થોડી પ્રોસેસ કરશી તો આને આપણે યુઝ કરી શકીએ છીએ. તો એવી રીતે જે બી કાંઈ વસ્તુ હોય એને શું કહી શકાય? તો કે પોટેન્શિયલ રિસોર્સિસ. અને પોટેન્શિયલ રિસોર્સિસ બીજા બી કોને કહી શકાય? તો કે જે પર્ટિક્યુલર એક રિજિયનમાં કે ક્યાં અવેલેબલ હોય ફ્યુચરમાં કે, તો એને કહી શકાય પોટેન્શિયલ રિસોર્સિસ. Second one is actual resources. That is, these are resources that have been surveyed, their quantity and quality has been determined and they are currently being used. The development of actual resources is dependent on technology. પોટેન્શિયલ રિસોર્સિસનો મેઇન મિનિંગ શું છે કે એ વસ્તુ છે એમાં ખ્યાલ છે કે આમાં હું પ્રોસેસ કે એવું કરશી તો થઈ શકશે. આપણે ઓલરેડી એવી વસ્તુ કરેલી નથી, બટ હા ખ્યાલ છે કે એકવાર કરીશું તો બીજી વાર થઈ શકશે. એટલે કે એનો યુઝ ક્યારે થશે? કે ફ્યુચરમાં. બટ એકચ્યુઅલ રિસોર્સિસ મીન્સ વોટ? કે તમે જે અત્યારે પ્રેઝન્ટમાં જે યુઝ કરો જ છો અને એની ક્વોન્ટિટી અને ક્વોલિટી બંને ડિટરમાઇન થયેલી જ છે, બરાબર. હવે એ તમે કેટલી ટેકનોલોજીમાં કરો છો એટલે ઓલરેડી એની પર પ્રોસેસ થયેલી જ છે અને તમે અત્યારે યુઝ કરતા હોય તો એવી કંઈ પણ વસ્તુ એને કહેવાય એકચ્યુઅલ રિસોર્સિસ. નેક્સ્ટ વન ઇઝ રિઝર્વ રિસોર્સિસ. This is the part of an actual resource that can be developed profitably in the future. Reserve resources means what? કે આ છે ને એક એકચ્યુઅલ રિસોર્સિસનો પાર્ટ છે, બરાબર. એને તમે અત્યારે યુઝ નથી કરતા. હા અવેલેબલ છે, પ્રોસેસ થઈ ગઈ છે, બધું થઈ ગઈ છે, બટ તમે એને અત્યારે યુઝ નથી કરતા. એનો યુઝ તમે ક્યારે કરશો? તો કે ફ્યુચરમાં. તો એને શું કહી શકાય? રિઝર્વ રિસોર્સિસ. એન્ડ ધ નેક્સ્ટ વન ઇઝ સ્ટોક રિસોર્સિસ. દેટ ઇઝ ધીસ આર રિસોર્સિસ દેટ હેવ બીન સર્વેડ બટ cannot be used due to a lack of technology. An example of stock resources is hydrogen. બરાબર. હવે સ્ટોક રિસોર્સિસ એવું આમાં એવું કહેવા માંગે છે કે કોઈ એક વસ્તુ છે એની ઉપર પર્ટિક્યુલરલી આપણને ખબર છે અથવા તો સર્વે થાય છે તો એવું લાગે છે કે આમાં વસ્તુ છે કે એને આગળ જઈને આપણે પેટ્રોલ કે એની જગ્યાએ રિપ્લેસ કરી શકશી. હાઇડ્રોજન છે તમે શું કે એની જગ્યાએ પેટ્રોલ ને ડીઝલની જગ્યાએ આપણે રિપ્લેસ કરીને હાઇડ્રોજન એની કાર ચાલતી હશે એવું બનાવશે તો ત્યાં છે. બટ લેક ઓફ ટેકનોલોજી એટલે કે એટલી બધી ટેકનોલોજી હજી આપણી પાસે અવેલેબલ નથી કે જેથી કરીને આ વસ્તુ છે એને બીજા જગ્યાએ રિપ્લેસ કરી શકીએ, બરાબર. તો આવા કોઈ પણ રિસોર્સિસ હોય, નેચરલ રિસોર્સિસ કે જેનું ભવિષ્યમાં થઈ શકે અગર પ્રોસેસ કે એવું કંઈ કરો તો એને શું કહી શકાય? સ્ટોક રિસોર્સિસ. સો દેટ ઓલ આર ધ ટાઈપ્સ ઓફ નેચરલ રિસોર્સિસ. ધ સેકન્ડ વન ઇઝ reasons for greater exploitation of resources. હવે વધારેમાં વધારે એક્સપ્લોઇટેશન શું એટલે કે રિસોર્સિસમાં વધારે કરવા માટેના રીઝન ક્યાં છે? સો increase in the use sophisticated technology enabling natural resources to be extracted quickly and efficiently. Say for example, in the past
It used to take long hours just to cut down one tree only using saws, means જે આપણે કરવતથી જે કાપીએ બરાબર ઈ. Due to use of technology, rates of deforestation have greatly increased. કે નેચરલ રિસોર્સિસ છે એના વધારો, એના યુઝમાં વધારો શું કામ થાય છે તો કે એના રીઝન છે કે બહુ સારી એવી ટેકનોલોજી આવી ગઈ છે. ટેકનોલોજીના કારણે જે કામ આપણે પહેલાં ઘણા બધા સમયગાળામાં વધુ ટાઈમ લાગતો, હવે એ જ કામ કરવા માટે આપણને બહુ ઓછા ટાઈમ લાગે, જેથી કરીને આપણે નેચરલ રિસોર્સિસનો વધુ યુઝ કરીએ છીએ. સેકન્ડ વન ઇઝ અ રેપિડ ઇન્ક્રીઝ ઇન પોપ્યુલેશન દેટ ઇઝ નાઉ decreasing gradually. At present 7.132 billion population consumes exhaustible natural resources. એટલે કે સેકન્ડ એનું રીઝન છે તો કે ઇન્ક્રીઝ ઇન પોપ્યુલેશન. જે રીતે આપણે કાલે બી આ ટોપિક ઉપર ઘણી બધી ચર્ચા કરી હતી કે પોપ્યુલેશન વધવાથી કઈ રીતે નેચરલ રિસોર્સિસ છે બરાબર એનો વધારે યુઝ થાય છે, તો એ જ સેમ વસ્તુ અહીંયા કીધેલી છે. થર્ડ વન ઇઝ culture of consumerism has also resulted in heavy materialistic consumption. This has led to the mining of gold and diamond to produce jewelry, unnecessary commodities for human life or advancement, which is also one of the reason of exploitation of land resources. એટલે કે જે આપણું કલ્ચર છે બરાબર, અત્યારે જેમ આગળ કલ્ચર વધુ જાય છે, જેમ કે અત્યારે છે ડાયમંડ છે, જ્વેલરી છે, ગોલ્ડ છે, આ બધું વસ્તુનો બધાને શોખ વધતો જાય છે કરવા માટે. તો આવું કલ્ચર છે એને હારે હારે ચાલવા માટે બી શું થાય છે તો કે આપણે નેચરલ રિસોર્સિસનો બહુ ભારી પ્રમાણમાં યુઝ કરીએ છીએ. તો આ શું લીડ કરે છે તો કે વધુ ને વધુ, એટલે મીન્સ એવું નથી કે એ જરૂરિયાતની વસ્તુ છે. હા, તમારા એક જે જ્વેલરી છે એ શોખની વસ્તુ છે, એવું નથી કે તમે એ નહીં પહેરો કરો તો રહી નહીં શકો, જીવી નહીં શકો બરાબર. જેમ કે ફૂડ છે તો આપણે આપણા જીવવા માટે ફૂડ જરૂરી છે, બટ આ વસ્તુ છે તો એ નથી. તો આ એક અનનેસેસરી કોમોડિટી કહી શકાય લાઈફ, હ્યુમન લાઈફ માટે. તો આવી અનનેસેસરી કોમોડિટી માટે બી નેચરલ રિસોર્સિસ છે એ હવે વધારે પ્રમાણમાં યુઝ થાય છે. નેક્સ્ટ ઇઝ to strike the balance between demand and supply of the commodities, and intense competition has led to our use of all the types of natural resources. એટલે કે ડિમાન્ડ અને સપ્લાયનું જે વચ્ચે બેલેન્સ છે બરાબર, એનો જે ગ્રાફ છે એ સરખો રહેતો નથી. એટલે કે ડિમાન્ડ ઘણી બધી વધી જાય છે, બટ એની સામે સપ્લાય એટલી થતી નથી. તો સપ્લાયને એટલી સામે વધારવા માટે આપણે શેનો વધુ ને વધુ યુઝ કરીએ તો કે નેચરલ રિસોર્સિસ. And the next is the nature has gifted all the regions and nations with the different natural resources whose unequal use of resources is often observed. એટલે કે અલગ અલગ પ્રકારના રાજ્યમાં અલગ અલગ વસ્તુ મળે છે. કોઈ જગ્યાએ તમને ખાણ મળે છે કે જ્યાંથી ગોલ્ડ ને એવી વસ્તુ મળે છે, કોઈ જગ્યાએ એવું મળે છે કે જ્યાંથી તમને પેટ્રોલિયમ મળી શકે છે, અને કોઈ જગ્યાએ એવું છે કે જ્યાં તમને નદીનો પ્રવાહ બહુ છે. તો આવી રીતે એવું નથી કે બધી જગ્યાએ ઇક્વલાઇઝેશન છે બધા નેચરલ રિસોર્સિસનો, અલગ અલગ જગ્યાએથી આપણને મળે છે. એટલે જ્યાં જે વસ્તુ છે બરાબર, એ રાજ્ય પાસે જે વસ્તુ અવેલેબલ છે એ નેચરલ રિસોર્સિસનો એ લોકો વધારે ઉપયોગ કરે છે. તે સાથે સાથે બીજી જગ્યાએથી બીજા રિસોર્સિસનો તો યુઝ થાય જ છે. આવી રીતે અલગ અલગ રિજન ને નેશન્સ છે ડિફરન્ટ નેચરલ રિસોર્સિસ હોવાથી અનઇક્વલ યુઝ છે એનો વારંવાર જોવા મળે છે. So that all are the reasons for greater exploitation of resources. The next topic we will discuss in our next lecture. Thank you.